આજે આપણે ઘરમાં નાના મોટા બધાને ભાવે એવા મસ્ત મજાના પોટેટો ગાર્લિક બાઇટ્સ બનાવીશું. આ બાઇટ્સને તમે એકવાર બનાવીને રાખી દીધા ને તો ગમે ત્યારે ખાવાનું મન થાય, અથવા તો ઘરમાં અચાનક મહેમાન આવી જાય ને તો ફટાફટ બનાવીને તમે આપી શકો છો. અને સ્વાદમાં એટલા બધા ટેસ્ટી લાગે છે ને કે મહેમાન પણ તમારી વાહ વાહ કરશે. તો આ બાઇટ્સ બનાવવા માટે આપણે અહીં 1 કપ રવો લીધો છે. અહીં ઝીણો રવો યુઝ કરવાનો છે, પણ મારી પાસે ઝીણો રવો નહોતો એટલે આ રવાને હું મિક્સરમાં પલ્સ મોડ ઉપર 3 થી 4 વખત ફેરવી લઈશ, એટલે રવો એકદમ ઝીણો બની ગયો. તો જુઓ, રવાનું ટેક્સચર આવું થઈ ગયું છે, એટલે આવો રવો આપણે જોઈશે. હવે રવો તૈયાર થઈ ગયો છે, તો એક પેનમાં 1 ચમચી જેવું તેલ મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 નાની ચમચી જીરું મૂકીશું. સાથે અહીં લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે, તો હું 3 થી 4 નંગ જેવા લીલા તીખા મરચાં ઉમેરી રહી છું. પણ જો તમે બાળકો માટે બનાવી રહ્યા છો તો સ્કીપ પણ કરી શકો છો અથવા ઓછા પણ ઉમેરી શકો છો. હવે 1 કપ પાણી ઉમેર્યું છે. સાથે આપણે 1 ચમચી ભરીને ચીલી ફ્લેક્સ ઉમેરીશું. સાથે 1 નાની ચમચી અધકચરા વાટેલા મરી પણ ઉમેરી દઈશું. હવે ઉમેરવાનો છે ગાર્લિક પાવડર, એટલે કે લસણનો પાવડર ઉમેરીશું. જો તમારી પાસે આ પાવડર ન હોય ને તો 8 થી 9 કળી લસણની ઝીણી સમારીને મરચાં સાથે સાતળી લેવાની, એટલે સરસ ફ્લેવર આવી જાય. તો અહીં મેં 1 મોટી ચમચી ભરીને લસણનો પાવડર ઉમેર્યો છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને રવો પણ ઉમેરી દઈશું. પાણી ઉકળી રહ્યું છે એટલે રવાને આમાં મિક્સ કરી લેવાનો છે. આમ તો આપણે રવાનો શીરો કે રવાની કોઈ પણ વાનગી બનાવીએ તો એમાં પાણી વધારે જોઈતું હોય છે, પણ આમાં આપણે એટલું પાણી નથી ઉમેરવાનું. માત્ર 1 કપ જેવું જ પાણી ઉમેરવાનું છે, એટલે રવાનું અહીં મિશ્રણ છે ને કઠણ રાખવાનું છે. પણ મને થોડું વધારે કઠણ લાગી રહ્યું છે એટલે હું ફરી આમાં 1/2 કપ જેવું પાણી ઉમેરીશ. ઘણીવાર રવો છે એ વધારે પાણી શોષી લેતું હોય છે, તો અહીં હું 1/2 કપ જેવું જ પાણી ઉમેરીશ. અહીં મિશ્રણ ઢીલું ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. વધારે પાણી નથી ઉમેરવાનું, મિશ્રણ કઠણ જ રાખવાનું છે. તો હવે અહીં આપણે બધું મિક્સ કરી લીધું છે અને 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને ઢાંકી દઈશું. હવે આટલી તૈયારી કરી ત્યાં સુધીમાં મેં 2 નંગ જેવા બટેટાને બાફી લીધા હતા. બટેટાને વરાળમાં બાફવા, જેથી બટેટામાં બહુ પાણી ન ચડી જાય. આ પોટેટો બાઇટ્સ બનાવવા માટે આપણે 1 કપ રવો લીધો છે, તો એની સામે 1.5 થી 1 કપ જેવા બાફેલા બટેટાનો ઉપયોગ કરવાનો છે. તો હજુ મિશ્રણ ગરમ જ છે, તો એને એક બાઉલમાં લઈ લઈશું અને આમાં આપણે સાથે બટેટાને ખમણીને ઉમેરી દઈશું. બટેટાને ખમણવા માટે ચીઝની ખમણીનો ઉપયોગ કરીશું, એટલે એકદમ ઝીણું ખમણ તૈયાર થાય. હવે બંને બટેટાને ખમણીને ઉમેરી દીધા છે. હવે સાથે લેવાનું છે ચીઝ. ચીઝ છે 2 ક્યુબ જેવું લીધું છે, તો એને પણ ચીઝની ખમણીથી ખમણીને ઉમેરી દઈશું. આ બાઇટ્સમાં ચીઝનો ટેસ્ટ સરસ લાગે છે, એટલે 2 ક્યુબ જેવું ચીઝ ખમણીને ઉમેરી દઈશું. અહીંયા મેં પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે, તો ચીઝ પણ ખમણાઈ ગયું છે. હવે સાથે આપણે થોડી કોથમીર પણ ઉમેરી દઈશું, એટલે દેખાવ સરસ આવે. સાથે જો તમને અહીં મીઠું ઓછું લાગતું હોય તો મીઠું પણ ઉમેરી દેવું, પણ સૌથી પહેલાં આપણે બધું મિક્સ કરી લેવાનું છે. બાફેલા બટેટામાં પાણીનો ભાગ તો હોય જ છે, એટલે રવા સાથે મિક્સ થશે ને એટલે મિશ્રણ થોડું ઢીલું તો થશે. પણ તમને એમ લાગે કે ખૂબ જ ઢીલું થઈ ગયું છે તો તમે આમાં થોડો કોર્નફ્લોર અથવા તો ચોખાનો લોટ ઉમેરી શકો છો. આ મિશ્રણમાંથી બાઇટ્સ બનાવવાના છે, એટલે બાઇટ્સનો શેપ આવે એટલું મિશ્રણ કઠણ હોવું જોઈએ. તો મને થોડું ઢીલું લાગી રહ્યું છે, તો 1 ચમચી જેવો ચોખાનો લોટ ઉમેરી રહી છું. ચોખાનો લોટ ઉમેરવાથી છે ને બાઇટ્સ એકદમ ક્રિસ્પી થશે. તો બધું મિક્સ કરી લેવાનું છે. તમને એવું લાગે તો 2 થી 3 ચમચી પણ ઉમેરી શકો છો. હવે લોટ જેવું સરસ બંધાઈ ગયું છે, તો આપણે આમાંથી બાઇટ્સ બનાવી લઈએ. આપણે માર્કેટમાં રેડીમેડ બાઇટ્સ મળતા હોય એવા જ શેપના તૈયાર કરીશું. તો મિશ્રણને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને એક ભાગમાંથી લાંબો રોલ બનાવી લઈશું અને એને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. તો જો અહીં મિશ્રણ છે એ હાથમાં ખૂબ જ ચોંટતું હોય અથવા બરાબર શેપ ના આવતો હોય તો ચોખાનો લોટ અથવા તો કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરી લેવો, એટલે હાથમાં બિલકુલ ચોંટશે નહીં. તો આવી રીતના આપણે લાંબો રોલ બનાવી લેવાનો છે. બંને રોલ તૈયાર થઈ જાય પછી આપણે નાના બાઇટ્સમાં કટ કરી લઈશું. તો અહીં આપણે બધા બાઇટ્સને કટ કરી લીધા છે. હવે એકબીજા સાથે ચોંટી ન જાય એના માટે આપણે થોડો એવો કોર્નફ્લોર છાંટીશું અને મિક્સ કરી લઈશું, એટલે એકબીજા સાથે ચોંટે નહીં. તો હવે આપણે આને ફ્રીઝ કરવાના છે.
તો અડધા બાઇટ્સને આપણે એક કાચના ડબ્બામાં રાખી દઈશું અને એને ફ્રીઝ કરી લઈશું. એટલે જ્યારે પછી તમને ગમે ત્યારે ખાવાનું મન થાય અથવા તો મહેમાન આવે તો 15 મિનિટ પહેલાં ફ્રીઝરમાંથી બાઇટ્સને બહાર કાઢી લેવા અને પછી ફ્રાય કરી લેવાના. અને ફ્રોઝન બાઇટ્સ છે એ તમારે 2 મહિનામાં યુઝ કરી લેવાના. બહુ વધારે લાંબો ટાઈમ તમારે ફ્રીઝરમાં ના રાખવા. આ બાઇટ્સ ઉપર કોર્નફ્લોર છાંટ્યો છે એટલે એકબીજા સાથે ચીપકશે પણ નહીં. તો ઢાંકણ ઢાંકી દઈશું અને ફ્રીઝરમાં રાખી દઈશું. હવે જે બાકી રહેલા બાઇટ્સ છે એને તેલમાં તળી લઈશું. તો ગેસ ઉપર તેલ મૂકી દીધું છે, એકદમ ગરમ થઈ ગયું છે અને હાઈ ફ્લેમ ઉપર જ તળવાના, એટલે જરાય તેલ નહીં ભરાય. આપણે જેમ બટેટાની પેટીસ બનાવીએ એ જ રીતના હાઈ ફ્લેમ ઉપર જ આને તળી લેવાના છે. એકવાર તેલમાં ઉમેરી દીધા પછી થોડી વાર સેટ થઈ જાય પછી એની સાઈડ ચેન્જ કરીશું. તો આ બાઇટ્સને તળાતા 1.5 થી 2 મિનિટનો ટાઈમ લાગે છે. ધીરે ધીરે તળાશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે અને ખાવાની એકદમ મજા આવશે. હવે થોડા ઘણા સેટ થઈ ગયા છે તો એની સાઈડ ચેન્જ કરીશું અને તેલમાં ફેરવતા રહીશું એટલે એનો કલર સરસ થતો જાય. ધીરે ધીરે એકદમ બ્રાઉન કલર આવી જશે અને ક્રિસ્પી થઈ જશે. બટેટા બધાના ફેવરિટ હોય છે એટલે ઘરમાં નાના મોટા બધાને આ ભાવશે. એકવાર તમે આ રીતના જરૂરથી બનાવી જોજો. બજારમાં જે આવા બાઇટ્સના પેકેટ મળતા હોય છે એ મોંઘા પડતા હોય છે, પણ જો તમે ઘરે આવી રીતના તૈયાર કરો ને તો ખૂબ જ સસ્તામાં તૈયાર થઈ જાય છે અને બાળકો ધરાઈને ખાઈ પણ શકે છે. તો પહેલી વારના બધા પોટેટો બાઇટ્સ તળાઈ ગયા છે. હવે બાકી રહેલા પોટેટો બાઇટ્સ છે એને પણ આ જ રીતના તળી લઈશું. થોડા ઘણા તેલમાં સેટ થઈ જાય પછી એની સાઈડ ચેન્જ કરતા રહીશું અને એકદમ બ્રાઉન કલર આવી જાય પછી એને બહાર કાઢી લઈશું એટલે ક્રિસ્પી થઈ ગયા હશે. તો જુઓ કેટલો સરસ કલર આવી ગયો છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. આ બાઇટ્સને ગરમા ગરમ જ સર્વ કરવામાં આવે છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમને અવાજ ઉપરથી ખબર પડી ગઈ હશે કે કેટલા ક્રિસ્પી થયા છે. તો ફ્રેન્ડ્સ, આ પોટેટો ગાર્લિક બાઇટ્સને મેં ટોમેટો સોસ સાથે સર્વ કર્યા છે. મેયોનીઝ સાથે પણ સારા લાગે છે. તો જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય, રેસીપી સારી લાગી હોય તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.